નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દાહોદ ખનીજ વિભાગની તવાઈ, 8 ડમ્પર સીઝ, 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત। દાહોદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મોજે ફાગિયા, દેવગઢ બારિયા, પીપલોદ રોડ તેમજ લીમખેડા લીમડી રોડ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન સાદી રેતી ખનીજનું બિન અધિકૃત રીતે પરિવહન કરતા તેમજ જરૂરી રોયલ્ટી પાસ વિના અને ઓવરલોડ માલ સામાન સાથે દોડતા કુલ 8 ડમ્પરો ઝડપાયા છે। ખનીજ વિભાગે તમામ ડમ્પરોની સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજે 1,70,00,000 જેટલા મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે સરકારી ઝીરો ટોલરન્સ નીતિ અંગત સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે ખનીજોના નિયમોનો ભંગ કરનાર સામે ભવિષ્યમાં પણ કડક દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।